સુદામો કહે છે, મને તો ત્યાં જવાથી મોટામાં મોટો લાભ એ થયો કે મને કૃષ્ણનું દર્શન થયું. ઉત્તમ શ્લોક દર્શનમ. સુશીલા કઈ આપે ના આપે છોડો, તમને કૃષ્ણનું દર્શન થશે. સુશીલા, તારી વાત સાચી, મને કૃષ્ણનું દર્શન થયું. જેને પામવા, જેને મળવા, જેને જોવા ઋષિઓ બધું છોડીને તપશ્ચર્યા કરતા હોય, એ મારા માટે દોડતો આવ્યો, પોતાના પરિવારને ભૂલી ગયો. આનાથી બીજું કૃષ્ણ શું આપે? એવો મારા ઉપર મેઘની જેમ વરસો ના સુશીલા. મને એમ થયું ક્યાં હું દરિદ્ર પાપી સુદામો અને ક્યાં શ્રી નિકેતનમ કૃષ્ણ. અને જ્યારે દેવાવાળો દેવા ઉપર આવી જાય ને, લેનારના હાથ ટૂંકા પડી જાય છે. હું માગું ખોબો અને તું આપી દે દરિયો. ભગવાન ખોબો માગો ને દરિયો દેવા બેઠો છે. પણ ખોબા જેટલું પુણ્ય તો આપણે ભેગું કરીએ. અગર દરિયો પામવો જ હોય તો ખોબા જેટલી લાયકાત, ખોબા જેટલું આપણી અંદરમાં એની તૈયારી કરવાની છે. હું માગું ખોબો ને તું આપે તે દરિયો છે. પણ સુદામાએ માગ્યું નથી કે મને દે, અને કૃષ્ણએ કીધું નથી કે મેં દઈ દીધું. આ મિત્ર ધર્મ છે. અને એટલા માટે જ એમ કહેવાય છે કે જાણે જતો તો સુદામો અને પછી કૃષ્ણએ આંખ બંધ કરી ત્યારે એમ કોઈ લેખકના એક શબ્દ બહુ સુંદર છે કે ભગવાનનો મનોભાવ કેવો હશે. સુદામાને વળાવે છે ત્યારે, મુझे हे सुदामा, मुझे दुनिया को नहीं बताना कि तू कितना खास है मेरे लिए. सुदामा, दुनिया को नहीं बताना है कि तू कितना खास है मेरे लिए. अगर तू साथ है मेरे लिए तो सब कुछ खास है मेरे लिए. अगर तू मेरे साथ है तो सब कुछ खास है मेरे लिए. तेरी अहमियत बार बार नहीं बताऊंगा तुझे. मेरे लिए तू क्या है, वो तेरी अहमियत क्या है, वो बार बार नहीं बताऊंगा तुझे. मगर सुदामा, एक बात सच कहूं, तू न होगा अगर, तू न होगा अगर तो शायद मैं भी न जी पाऊंगा. तू न होगा अगर तो शायद मैं भी न जी पाऊंगा. મિત્ર વગરનું જીવન એ કલ્પના જ ન કરી શકાય. એક મિત્ર એવો રાખવો જ્યાં તમે તમારા મનને ખોલી શકો, મનની વાત કરી શકો. એકલા વિચારોમાં તમે જ્યારે આવી જાઓ, કોઈ વિચારો ન સૂઝે, ત્યારે એવો કોઈ મિત્ર હોય ને જે તમને બળ આપે. લોનના હપ્તા વધી ગયા હોય, ન ભરી શકવાની ચિંતા હોય ને એમાં જો કોઈ એવો મિત્ર હોય કે ચિંતા ન કર, બધું થઈ જશે, આમ કહીને ખભે હાથ ખાલી મૂકે ને તોય માણસ જીવી જાય છે. એ પછી હપ્તા ભરાય ન ભરાય, પણ આવો કોક ફોન આવવો જોઈએ, અથવા એવો કોઈનો હાથ આપણા માથે હોવો જોઈએ કે ચિંતા ન કર, જો હોગા સો દેખ લેંગે, તોય માણસ જીવી જાય છે.
આ જીવવાનું બળ આપે તે મિત્ર છે. અને એટલા માટે થઈ ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતા આખા જગતને જ્ઞાન આપે છે. એટલા માટે એક પિક્ચરની કડીનું ઓલું પેલું ગીત છે ને, मेरे दिल की ये दुआ है कभी दूर तो न जाए, तेरे बिना हो जीना वो दिन कभी न आए, तेरे संग जीना यहाँ, तेरे संग मर जाना, याद करेगी दुनिया तेरा मेरा फैसला, तेरे जैसा यार कहाँ ऐसा यार. બંને જણા એકબીજા માટે જીવતા હોય એ મિત્રતા છે. એવો મિત્ર જેને પણ હોય ને એ આ જગતમાં મોટામાં મોટો ધની માણસ છે. જેની પાસે આવો કોઈ મિત્ર હોય એ આ જગતનો ધનવાન માણસ છે. હજી સગો ભાઈ હોય ને તો તમારે એને પૂછવું પડે, એના વિવેક રાખવામાં ક્યાંક ડર હોય કે મારાથી કંઈ ભૂલચૂક ન થાય. ભલે મારો ભાઈ છે, એને ભોજન કર્યું કે નહીં, પાણી પીધું કે નહીં, પણ ભાઈબંધી એવી છે કે તમે કંઈ એને પૂછોય નહીં. બોલો ભૂખો દોડાદોડ કરતો હોય પણ એ ફરિયાદ નહીં કરે. ઉલટાનો એમ કહેશે કે તું ચિંતા ન કર, તું તારું સંભાળ, હું બેઠો, મારા લાયક કંઈ હોય તો કે. આ મિત્ર છે. ભગવાને જેની જોડે જે સંબંધ બાંધ્યો છેક સુધી નિભાવ્યો છે. અને પછી સુદામો એક અમર પાત્ર થઈ ગયું આપણા દેશમાં. સુદામા જેવો બ્રાહ્મણ, કૃષ્ણએ કીધું ન ભૂતો ન ભવિષ્યતિ, એના જેવો બ્રાહ્મણ થશે નહીં. કૃષ્ણ જાણતો હતો કે આ ધરાતલ ઉપર પૃથ્વી મંડળમાં અગર મારી દ્વારકાને કોઈ પવિત્ર કરે એવો બ્રાહ્મણ હોય તો એ છે મારો સુદામા. એટલે સુદામાને યાદ કરે છે.